રાજ્યભરમાં વરસાદે ભારે તારાજી સર્જી છે ત્યારે સાબરમતી નદીનું પાણી છોડતા વિલોદરા પાસે આવેલ શેરી નદીનું જળસ્તર વધી ગયું છે। નદી બે કાંઠે વહી રહી છે। સાથે જ નડિયાદમાં સવારથી મેઘાએ પોતાનો પ્રકોપ બતાવતા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। શું હતી પરિસ્થિતિ જોઈએ ગૌતમ વાઘેલા સાથે નચિકેત મહેતાના રિપોર્ટમાં। સમગ્ર રાજ્યમાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। નદી અને ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે ત્યારે સાબરમતી નદી છેલ્લા 2 દિવસથી વિફરી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં 1.40 લાખ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે ખેડા જિલ્લાના 15 ગામોની તકેદારી અને સાવચેતીના પગલાં લેવા માટે ખેડા જિલ્લા વહીવટીતંત્રએ આગોતરું આયોજન કરેલું છે। વાત કરીએ નડિયાદના શેરડી નદીની તો સાબરમતીનું પાણી છોડાતા શેરડી નદી ગાંડી તૂર બની છે। શેરડી નદીનું સ્તર વધી રહ્યું છે, જેને લઈ બિલોદરા મુકામે આવેલા શેરડી નદીના બ્રિજ પર લેવલ વધતા આજુબાજુના લોકો નદીનો નજારો જોવા માટે પહોંચી ગયા હતા। હાલ શેરડી નદીનું લેવલ ભયજનક સપાટી કરતાં ઓછું છે, પરંતુ ગમે ત્યારે લેવલ વધે તેવી પણ સંભાવનાઓ છે। ત્યારે સાવચેતીના પગલે નદી કાંઠાના ગામોમાં રહેતા લોકો સલામત સ્થળે ખસી જાય તે જરૂરી છે। રાજ્યભરની સાથે સાથે નડિયાદમાં પણ મેઘો મહેરબાન થયો। વહેલી સવારથી મેઘાએ પોતાનો પ્રકોપ બતાવ્યો છે, ત્યારે નડિયાદ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે વિકેવી રોડ, રબારીવાડ, દેસાઈ વગો, મોટાપોર, નાના કુમનાથ રોડ, મરીડા ભાગોળ, ગાજીપુરાવાડા, સલૂણ બજાર, શ્રેયસ, ખોડિયાર, વૈશાલી ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા। જોકે અમુક વિસ્તારોમાં વરસાદે થોડો વિરામ લેતા પાણી ઓસરી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, તો સ્થાનિકો પણ પહેલા કરતા અત્યારે વરસાદી પાણી જલ્દી ઉતરી જાય છે તેવો સૂર વ્યક્ત કર્યો હતો। હજી પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। સાથે જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓ ગાંડી તૂર બની છે, જેને લઈને ખેડા જિલ્લાના નદીકાંઠાના ગામોમાં પૂરની ભીતિ રહેલી છે, જેને પહોંચી વળવા માટે હાલ તો વહીવટીતંત્ર તૈયાર છે। આ છેલ્લા 50 વર્ષથી આ જગ્યાએ કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવતો નથી। શું પરિસ્થિતિ શું હોય છે અહીંયા આગળ આના કરતાં વધારે પાણી ભરાય છે, લોકોને બધી જ તકલીફ પડે છે, હોસ્પિટલવાળાને તકલીફ પડે છે અને કોઈ પણ નિકાલ નથી થતો। પણ તમને એવું લાગે છે કે પહેલાં કરતાં પાણી ઓછું ભરાય છે? ઓછું ભરાય છે નહીં, થોડું જતું રહે છે, પણ આ પ્રોબ્લેમ તો છે જ। ઉતરી જાય છે વહેલું એવું લાગ્યું? ઉતરી જાય છે ખરું, પણ આ પ્રોબ્લેમ તો છેક સુધી રહે છે। પાણી ભરવાનો પ્રોબ્લેમ તો કાયમ જ છે જ। આ 50 વર્ષથી મારી સમજમાં છે, આ 50 વર્ષથી વધારે સમયથી આ પ્રોબ્લેમ છે, પાણી ભરવાનો પ્રોબ્લેમ। હા, પહેલા કરતાં ઉતરવા માંડ્યું એ તમે સ્વીકારો છો? એ સ્વીકારું છું।